નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 12 સપ્ટેમ્બરથી લઈને 26 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। મિત્રો ચોક્કસથી નવરાત્રિમાં આ વખતે વરસાદની સંભાવના રહેલી છે, કારણ કે બંગાળની ખાડીની એક વરસાદની સિસ્ટમમાં મધ્ય ભારત તરફ એક્ટિવ થશે અને ગુજરાતના પણ અનેક ભાગોમાં તારીખ 22થી લઈને 26 સપ્ટેમ્બરની અંદર વરસાદ આપે, એટલે કે નવરાત્રિના દિવસોમાં પણ મિત્રો વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે મિત્રો ચોક્કસથી ગુજરાતમાં વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે, એટલે કદાચ આગાહી તમે સાચી નહીં માનો, પરંતુ આવનારા દિવસોમાં વરસાદની એક મોટી સિસ્ટમ સક્રિય થાય, જેના ભાગરૂપે થઈને મધ્ય ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક ભાગો પ્રભાવિત થાય અને નવરાત્રિમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આજે તારીખ 12 સપ્ટેમ્બર છે, તો આજે સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો હોય, કચ્છના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળી શકે છે। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય તો છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 13 સપ્ટેમ્બરની વાત કરીએ તો બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ છે એ ધીમે ધીમે તેની 13 તારીખથી સામાન્ય અસર જોવા મળશે, જે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરશે અને મહારાષ્ટ્ર સુધી તેની અસર આપણને જોવા મળનારી છે, જેના ભાગરૂપે તેને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 14 સપ્ટેમ્બરની વાત કરીએ તો 14 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં 1થી લઈને 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે તેની અસરના લીધે તેને દક્ષિણ ગુજરાત પણ પ્રભાવિત થાય, સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો પણ પ્રભાવિત થાય, જેમાં છૂટાછવાયા વરસાદની શક્યતા તારીખ 14 સપ્ટેમ્બરના રોજ રહેલી છે। ત્યારબાદ મિત્રો તારીખ 15 સપ્ટેમ્બરની વાત કરીએ તો 15 સપ્ટેમ્બરે પણ મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના કોઈ વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય, કારણ કે આ જે વરસાદની સિસ્ટમ છે લાંબા ગાળાની સિસ્ટમ રહેશે, જે આપણને 26 તારીખ સુધી તેની વ્યાપક અસર જોવા મળનારી છે। એટલે મિત્રો ટૂંકુને ટચ મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની એક ટફરેખા આપણને જોવા મળનારી છે, જેની અસર આપણને આગામી 10 દિવસ સુધી જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 16 સપ્ટેમ્બરની વાત કરીએ તો 16 સપ્ટેમ્બરે પણ મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ રહે છે। દક્ષિણ ભારત વધારે એક્ટિવ રહેશે, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો હોય અને લો ક્લાઉડ ફોર્મેશનને કારણે આ વરસાદનું પ્રમાણ આપણને આવનારા દિવસોમાં જોવા મળનારું છે। બીજી તરફ મિત્રો અત્યારે ચોક્કસથી શિયાળાની જાણે કે ઠંડી પડતી હોય તેવો સામાન્ય અહેસાસ પણ થઈ રહ્યો છે, એટલે ચોક્કસથી અત્યારે ચોમાસાની વિદાયનો પણ સમય ચાલી રહ્યો છે અને શિયાળાની શરૂઆતનો પણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો તો થશે, પરંતુ આ સપ્ટેમ્બર મહિનામાં એક છેલ્લો વરસાદનો રાઉન્ડ મોટો આપી જાય તેવી શક્યતા છે અને જે નુકસાનીવાળો વરસાદ હોય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો તારીખ 18 સપ્ટેમ્બરની વાત કરીએ 18 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત થાય, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે, છૂટાછવાયા વરસાદ અથવા તો છાંટાછૂટી થાય તેવી શક્યતા છે। ત્યારબાદ મિત્રો તારીખ 19 સપ્ટેમ્બરની વાત કરીએ તો ધીમે ધીમે ગુજરાતમાં પણ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે, એક વરસાદી માહોલ બનવાનો હોય તેવું વાતાવરણ ધીમે ધીમે તારીખ 19 તારીખથી બનવાનું શરૂ થઈ જશે। ત્યારબાદ મિત્રો તારીખ 20 સપ્ટેમ્બરની વાત કરીએ તો 20 સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં સામાન્ય લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય, છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે। ત્યારબાદ મિત્રો તારીખ 21 સપ્ટેમ્બરની વાત કરીએ તો 21 સપ્ટેમ્બરે ગુજરાતના અંદાજિત 50થી 60% વિસ્તારમાં વરસાદનું પ્રમાણ જોવા મળે, કોઈ વિસ્તારમાં તો વધુ વરસાદ જોવા મળે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદ આપણને જોવા મળી શકે છે। મહત્વનું છે કે મિત્રો તારીખ 21થી લઈને જે 26 તારીખનો સેશન છે, એટલે કે જ્યારે નવરાત્રિના દિવસો આવી રહ્યા છે ત્યારે નવરાત્રિમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ત્યારે મિત્રો તારીખ 22 સપ્ટેમ્બરની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે, એટલે આપણા ખેલૈયાઓ હોય ઉપરાંત જે આયોજકો હોય તે અત્યારથી જ મિત્રો થોડું કહી શકાય કે સાવચેતી રાખજો, તાડપત્રી હોય અથવા તો જે માટીના પુરાણ માટેની જે માટી હોય તેની પણ વ્યવસ્થા કરી રાખજો, જેથી આવનારા દિવસોમાં આપણને ભારે તકલીફનો સામનો ન કરવો પડે। ત્યારબાદ મિત્રો તારીખ 23 સપ્ટેમ્બરની વાત કરીએ તો 23 સપ્ટેમ્બરે પણ આપણને સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। 24 સપ્ટેમ્બરની વાત કરીએ તો 24 સપ્ટેમ્બરે પણ વરસાદી માહોલ જોવા મળશે, અનેક વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે।
25 સપ્ટેમ્બરની વાત કરીએ તો 25 સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ જગ્યા મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો તારીખ 26 સપ્ટેમ્બરની વાત કરીએ તો 26 સપ્ટેમ્બરથી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે, એટલે આપણને થોડો વરસાદને લઈને રાહતના સમાચાર મળશે. પરંતુ નવરાત્રિના શરૂઆતના જે 3 થી 4 દિવસો હોય છે તેમાં આપણને વરસાદ હેરાન કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. બાકી મિત્રો શિયાળાની જ્યારે કે શરૂઆત થઈ ગઈ હોય, સામાન્ય ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે. એટલે તમારા વિસ્તારમાં ઠંડકવાળું વાતાવરણ હોય, ગરમી પડતી હોય, બફારો હોય, વરસાદ હોય, વાદળછાયું વાતાવરણ હોય, તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.